गुजरात के जूनागढ़ जिले में एक बड़े घोटाले का खुलासा हुआ है। जूनागढ़ के भैंसाना और विसावदर तालुका के करीब 400 किसानों के खातों से करोड़ों रुपए की कथित हेराफेरी सामने आई है। इस मामले को लेकर आम आदमी पार्टी के नेता गोपाल इटालिया ने किसानों के साथ मिलकर जूनागढ़ जिला सहकारी बैंक के सीईओ को ज्ञापन सौंपा। ભેસાણ પંથકના અલગ અલગ ગામ વાંદરવડ, છોડવડી, નાની ધારી ગુંદાળી, મોટી ધારી ગુંદાળી, મેંદપરા, એ સિવાય અનેક ગામો જે છે, આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા, ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા, ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતે ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે। અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે। એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે, મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે।